ભાઈ ઠાકોર સાહેબ શું કે જો આજે રિકન્સ્ટ્રક્શન આરોપીનું કરવામાં આવ્યું? ગઈ તારીખ 19/5/2025ના રાત્રિના સમયે લાલગેટ પોલીસ સ્ટેશનના દાસ્તીપુરા નજીક અહીંયા ફરિયાદી ઉપર ફાયરિંગ કરેલું અને કુલ 4 આરોપીઓની સંડોવણી હતી. આરોપીઓ ગુનો કર્યા બાદ નાસ્તા ફરતા હોય ગઈકાલ સાંજે લાલગેટ અને ચોક બજાર પોલીસ દ્વારા 4 આરોપીઓની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવેલી અને આજ રોજ આરોપીઓ જે જગ્યાએ ફાયરિંગ કરેલું એ જગ્યા બતાવતા હોય આરોપીઓને સાથે રાખી અને અત્યારે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે. સર, આરોપીનો ઇતિહાસ જોવા જાય તો કઈ રીતનો ઇતિહાસ છે? આરોપીઓ હારૂન અહેમદ સંધવાણી છે. એ અગાઉ ચોક બજાર પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં સંડોવાયેલ છે અને એકવાર તડીપાર પણ થયેલ છે. આરોપી નાસિર અનવર હુસેન જે અગાઉ અહીંયા ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ખૂનનો 1 ગુનો, મારામારીના 3 ગુના અને ગુજ સિટોકનો 1 ગુનો નોંધાયેલ છે અને પાસામાં પણ જઈ આવેલ છે. આરોપી વસીમ નસીમ શેખ જે અત્યારે મોતી ટોકીજ રહે છે એના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ હાલમાં નથી જણાવેલ. આરોપી નંબર 4 તરીકે સોનુ આદિત્ય સાંઈ કતારગામ વિસ્તારનો રહેવાસી છે. એના વિરુદ્ધ અગાઉ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ખૂનનો 1 ગુનો, લૂંટનો 1 ગુનો અને ગુજ સિટોકનો 1 ગુનો નોંધાયેલ છે.